હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો જો ઉદયપુરના વિલગનો પાર્ટ 2 સ્ટાર્ટ થઈ ગયો છે. તો અમે લોકો પહોંચી ગયા હતા ઉદયપુરની ફેમસ હોટલ ખમ્માઘણીમાં. તો જો આ એનો બહારથી આખો લુક છે. આ છે પ્યોર વેજ હોટેલ છે અને આની હજી બીજી એક જે ફર્સ્ટ બ્રાન્ચ છે એ વેજ નોન વેજ બેય મિક્સ છે. તો આપણે પ્યોર વેજ છીએ તો અમે લોકો અહીંયા આવી ગયા હતા. આ જો આનો આખો બહારથી વ્યૂ ને. ચાલો તો હવે આપણે લંચ લેવા માટે જઈએ. જો અહીંયા સાઈડમાંથી લિફ્ટમાંથી જવાનું હતું. આ જે સાઈડ ફર્સ્ટ સાઈડ જે હતી ત્યાં એનું રૂમ્સનું ને એ બધું હતું અને અહીંયાથી જો લિફ્ટમાંથી ઉપર જઈએ એટલે ત્યાં એનું લંચ માટેનું હતું, લંચ ડિનર ને બધું. તો જો અહીંયા વેઇટિંગ થતું હતું લિફ્ટનું અને જો ફાઇનલી હવે લિફ્ટ આવી ગઈ છે. તો ચાલો હવે આપણે વહી જઈએ ટોપ ફ્લોર પર. આનું હોટેલ છે, રેસ્ટોરન્ટ ને બધું ટોપ ફ્લોર પર છે. તો ચાલો આપણે ટોપ ફ્લોર પર જઈએ અને જો અહીંયાથી આ બહારનો વ્યૂ પણ છે. ચાલો તો લિફ્ટ થઈ ગઈ છે બંધ અને આપણે જઈએ છીએ ઉપર. તો જો મેં કીધું ચાલો હું પણ વિડીયોમાં આવી જાઉં. તો સ્મિત પણ આવી ગયા થોડા ઘણા અને જો અહીંયાથી આખો બહારનો વ્યૂ મસ્ત દેખાતો હતો. જોઈ લ્યો ખમ્માઘણીનો બહારનો વ્યૂ. વાવ, ઉપર પહોંચી ગયા હતા અમે લોકો ટોપ ફ્લોર ઉપર અને અહીંયાનું એમ્બિયન્સ તમે જોજો, એક નંબર એમ્બિયન્સ છે. અમને બહુ મજા આવશે જોવાની. અમને તો સેકન્ડ વાર હું એક્સપિરિયન્સ લઉં છું. ફર્સ્ટ ટાઈમ પણ અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે આવ્યા હતા અને એનું ફૂડ પણ બહુ સારું એવું છે. ક્વોન્ટિટી તો ઠીક પણ ક્વોલિટી બહુ સારી એવી છે. જો આ ટોપ ફ્લોરથી એની નીચેનો પાર્ટ છે તો ત્યાં જોવો એનું એમ્બિયન્સ પણ તમે જોઈ લો. બધી સાઈડથી તમને ઉદયપુરનો આખો વ્યૂ જોવા મળે છે ને. જો અહીંયા મસ્ત ચેર ને આખું જો અહીંયા ખમ્માઘણી આખું લખેલું છે, જોઈ લ્યો છે ને. રેસ્ટોરન્ટ એન્ડ બાર છે, પ્યોર વેજ. જો અહીંયા મસ્ત ફાઉન્ટેન જેવું હતું નાનું એવું અને આમ નાની નાની એવી બારીઓ ટાઈપ આખું જે રાજસ્થાની લુક હોય એ ટાઈપની આખી હોટેલ બનાવેલી હતી. જો અહીંયા એનું કિચન એરિયા ને એ બધું હતું. તો ચાલો હવે આપણે લંચ માટે જઈએ અને આપણે ટોપ ફ્લોર પર પાછું જઈ આવીએ એટલે આપણે ત્યાં લંચ કરી લઈએ. તો જો લંચ માટે કઈ રીતે આખું ખમ્માઘણી જે હોટલ છે નામ પ્રમાણે જ લોકોએ આખી બેઠક વ્યવસ્થા કરેલી છે. જોઈ લ્યો એક સાઈડ આખું આમ નીચે બેસીને જમવાનું છે. આમ શું કહેવાય, બધું જો આવી રીતે રાખેલું છે અને એની ઉપર બેસીને જમવાનું. મસ્ત કુશન ને ટેબલ ને આખું બહુ સારું એવું કરેલું હતું. જોઈ લો અહીંયા બધા બીજા બધા પણ ઘણા જમતા હતા અને ચાલો કીધું હવે આપણે પણ મસ્ત લંચ કરવા માટે બેસી જાય. તો એનું મેનુ કાર્ડ પણ આવી ગયું છે અને જો અહીંયા મેનુ ડિસ્કસ થાય છે કે શું ઓર્ડર કરવો અને ચાલો હું પણ આવી ગઈ છું વિડીયોમાં. હું તો બહુ ઓછી જ જોવા મળું છું ને વિડીયોમાં. ચાલો તો જો આ મેનુ આપણે અહીંયાથી ઓર્ડર આપતા હતા અને જોઈ લ્યો પબ્લિક તો અત્યારે બહુ ઓછું હતું પણ આમ ડેઈલી બહુ સારું એવું ટ્રાફિક હોય છે. જો અહીંયા ફોટોગ્રાફી ચાલતું હતું અને અહીંયા મસ્ત પાપડ અને ચટણી આવી ગઈ હતી. પછી જો આપણા અહીંયા સિગાર રોલ આવી ગયા છે, જોઈ લો. એકદમ બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટ હતો સિગાર રોલનો અને એની જોડે જે આપણને સ્વીટ ચીલી સોસ આપેલો હતો એનું ટેસ્ટ બહુ સારો એવો હતો. અને જો અહીંયા મસ્ત એવું ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે અને એકદમ જોરદાર હતા સિગાર રોલ. અને પહેલાંના તમે વિડીયોમાં જોયા હશે કે મમ્મી સાથે જે ડેટ હતી ડિનર ડેટ એમાં પણ અમે ત્યાં ખાધા હતા જામનગરમાં. એ પણ બહુ સરસ હતા અને આનો પણ ટેસ્ટ બહુ સારો એવો હતો. બંનેનો ટેસ્ટ ડિફરન્ટ હતો પણ હતા બંને જોરદાર. તો જુઓ અહીંયા મસ્ત એક ચાલુ થઈ ગયું છે અને પછી અમારે આવી ગયા હતા જો લચ્છા પરાઠા અને આ કાજુ બટર મસાલા. એ તો ફિક્સ જ હોય આ દીસુ દીદી અને એ સ્મિતનું બેયનું ફિક્સ છે. કાજુ બટર મસાલા પંજાબી હોય એટલે કાજુ બટર. ચાલો તો જે હોય તે શું કહેવાય લંચ થઈ ગયો હતો અને જો અહીંયા બધા ફોરેનર્સ આવી ગયા હતા. જોઈ લો આખી એની ટીમ આવેલી હતી. બધા ફોરેનર્સ પણ અહીંયા જ લંચ માટે આવે છે મોસ્ટલી બધા, કેમ કે બહુ સારી એવી ફેમસ હોટેલ છે. ચાલો તો અમે ત્યાંથી આવી ગયા હતા મોલમાં. જુઓ તો આખો મોલ છે, નેક્સસ કરીને મોલ છે. તો ચાલો આ એનો બેક સાઈડનો પાર્ટ હતો. અમે બેક સાઈડમાંથી એન્ટ્રી કરી હતી એટલે
ચાલો તો હવે આપણે અંદર જઈએ અને મોલ કેવોક છે એ તમને દેખાડીએ. ઉદયપુરનો ફેમસ છે મોલ અને બહુ મોટો એવો મોલ છે, સૌથી મોટો મોલ આ જ છે ઉદયપુરનો. ચાલો તો અહીંયાથી જો આપણે એન્ટ્રી લઈ લીધી છે ને જો અહીંયા અલગ અલગ જાતની ઘણી બ્રાન્ડ છે, US પોલો, નાયકા અને ગળદી પણ સારી એવી હતી. મેકડોનલ્ડ્સ છે, જો સૌથી ફર્સ્ટ ફ્લોર ઉપર જ મેકડોનલ્ડ્સ આવી ગયું છે. જો અહીંયા સુગર, બહુ બધી એવી બ્રાન્ડ્સ હતી. ચાલો તો આપણે આખા મોલની મુલાકાત તમને કરાવીએ. જો કેટલા ફ્લોર છે, ઉપર છે આ 1 2 3 4 5 અને નીચે હજી એક ફ્લોર હતો, એટલે 6 ફ્લોરનો આખો મોલ છે. અને અમે તો 2 કે 3 ફ્લોર તો આખો મોલ ઘૂમ્યા છે, કેમ કે એટલો મોટો હતો ને કે ચાલીને જ થાકી જાય, વોકિંગ જ એટલું. અને જો અહીંયા મસ્ત સ્ક્રીન પણ મૂકેલું છે અને એમ્બિયન્સ તો એક નંબર છે, જોઈ લ્યો તમે લોકો, છે ને. ચાલો તો પછી અમે આવી ગયા હતા અઝોટે, જે મુકેશ અંબાણીની છોકરી છે એની બ્રાન્ડ છે. ચાલો તો આપણે ત્યાંનું કલેક્શન જોઈએ અને કેવું છે એ તમે લોકો કમેન્ટ્સમાં કહેજો મને, કે તમને મુકેશ અંબાણીની છોકરી જે ઈશા અંબાણી છે એનું આ અઝોટે બ્રાન્ડ છે તો એનું કલેક્શન તમને કેવું લાગ્યું. ચાલો તો હું પણ આવી ગઈ હતી, જોઈ લ્યો તમે લોકો મને પણ. અને જો અહીંયાથી એનું મસ્ત કલેક્શન ચાલુ થઈ જાય છે. એના મિરર જુઓ તમે કેટલા જોરદાર રાખેલા છે. અને ત્યાંનું ટ્રાયલ રૂમ પણ બહુ સારું એવું છે, કે જ્યાં આપણે બોડી પ્રમાણે તમને જે સૂટ થાય ને એ પ્રમાણે એ લોકો છે ને તમને ઓપ્શન્સ આપે કે આ ક્લોથ્સ તમને સારા લાગશે. અને જોઈ લો તો એ પ્રમાણે આપણે હોય તો આપણને કઈ ક્લોથ્સ આપણે ચૂઝ કરવા એ પણ આપણને ઇઝીલી ખબર પડી જાય. અને જો અહીંયા ઓફર પણ હતી, બાય 2માં અપ ટુ 20% ઓફ જેવી. જો કલેક્શન તો એકદમ સરસ હતું, સરસ નહીં પણ આમ બેસ્ટ કલેક્શન હતું. અને ક્વોલિટી પણ બહુ સારી એવી હતી. જો વિન્ટરવેર પણ આવી ગયું હતું, કેમ કે હવે વિન્ટર સ્ટાર્ટ થઈ ગઈ છે તો વિન્ટરવેર પણ આવી ગયું છે. અને જોઈ લો આ જે બ્રાઉન કલરનું ટોપ છે ને એ તો મને બહુ એટલે બહુ ગમ્યું, એકદમ સરસ હતું. ટ્રાયલ રૂમ હું તમને એનું શૂટ કરવાનું રહી ગયું હતું, પણ નેક્સ્ટ ટાઈમ જઈશ ને ત્યારે પાક્કું તમને બતાવીશ કે એનું ટ્રાયલ રૂમ કેવું છે. કાં પછી તમે લોકો જો ગયા હોય તો મને કમેન્ટ્સમાં કહેજો કે તમને લોકોને અઝોટેનું ટ્રાયલ રૂમ કેવું લાગ્યું. ઓકે, ચાલો તો જો આખું કુર્તી ને વન પીસ ને એનો આખો ડિપાર્ટમેન્ટ ને એ બધા હતા, જો જોરદાર હતા કુર્તી ને એ પણ. ને આ જો બધા વન પીસ છે, આ ક્રોપ છે બધા. અને જો બહાર નીકળી તો મસ્ત એવું ગાડું આવી ગયું હતું, તો મસ્ત એવા એમ્બિયન્સમાં ગામડાની ફીલ એ લોકોએ આપી દીધી હતી મોલવાળાએ. ચાલો તો હવે આપણે બીજો જે મોલ બાકી છે જે ફરવાનો એની મુલાકાત લઈ લઈ. એ જો અહીંયા મસ્ત ગેમ ઝોન આવી ગયું છે, ને ગેમ ઝોનમાં જાઉં હતું પણ ટાઈમ નહોતો એટલે ના મેળ આવ્યો. કંઈ વાંધો નહીં, કીધું તમને લોકોને તો બતાવી દઉં ગેમ ઝોન. અને જો આખું અહીંયા ચોકલેટની આખી બ્રાન્ડ હતી, બહુ મસ્ત મસ્ત અલગ અલગ જાતની ચોકલેટ્સ હતી જો. અને અહીંયા જો આ સાહેબ છે એ મોબાઈલ લઈને મોબાઈલ તો બધાને ચાલુ જોઈએ. આ જો હાઉસ ઓફ કેન્ડી કરીને બ્રાન્ડ છે, આ બધી એની અલગ અલગ જાતની કેન્ડીઝ છે, જોઈ લો બહુ સારી એવી હતી. અને પછી ત્યાંથી અમે પાછા આવી ગયા હતા ફતેસાગર લેકમાં. જો અહીંયા અમારે થોડું ઘણું ડિનર કરવાનું હતું, કેમ કે બહુ તા ભૂખ હતી નહીં, એટલે કીધું ચાલો આપણે થોડુંક કટક બટક કરી લઈએ. અને જો આ રાતનો વ્યૂ પણ તમે જોઈ લ્યો, એકદમ જોરદાર વ્યૂ આવતો હતો ત્યાંથી. તો હવે અમે લોકો ડિસાઈડ કરતા હતા કે ક્યાં બેસવું અને ક્યાં આપણે થોડું ઘણું જે કટક બટક કરવાનું છે એ કરીએ. જો અહીંયા મસ્ત અલગ અલગ આ મુંબઈ સ્ટાઇલમાં જેમ કેમ હોય
એ રીતને આખી ચોપાટી જેવું હતું. અને પછી અમે ફાઇનલ અહીંયા આવી ગયા હતા. જો અહીંયા પણ આખું સાગર કરીને છે, રેસ્ટોરન્ટ ટાઈપ કાફે સમથિંગ છે. તો ત્યાં આપણે જો મસ્ત શેક મગાવી લીધો હતો અને બાજુમાં જ એકદમ મસ્ત તાપણું હતું. તો તાપણાની મોજ લેતા લેતા આપણે શેક પીધો, તો મજા જ આવી ગઈ. અને પછી આપણે જો ઓલા બે હજી તો ક્યાંક આટા મારતા હતા, તો એની વેઇટ કરતા હતા. સ્મિત આવી ગયા હતા અને જો ફાઇનલી મેગી પણ આવી ગઈ અને એ બે પણ આવી ગયા હતા. ચાલો, તો હજી તો બધા જો મોબાઈલમાં જ રમતા હતા અને આપણે તો મેગી મસ્ત ટેસ્ટ કરી લીધી. અને પછી આપણે હોટલે જઈ મસ્ત ચેન્જ કરી અને હવે આપણે જવાનું છે અહીંયાના ફેમસ છે કાફેઝ છે ને ત્યાં અને શોપિંગમાં. તો જો અહીંયાનું ફેમસ એક મંદિર છે, જો તમે લોકો ગયા હોય ને તો પહેલાં મને એની કમેન્ટ કરજો કે આ કયું ટેમ્પલ છે ઉદયપુરનું, જ્યાં ટેમ્પલ પર ફેમસ છે અને ત્યાંની માર્કેટ પણ ફેમસ છે. આ માર્કેટ ફેમસ છે ફોરેનર્સ માટેની છે. ચાલો, તો ત્યાં ફોરેનર્સ જે જાતના ક્લોથ્સ પહેરતા હોય ને એ લોકો માટેની સ્પેશિયલ માર્કેટ છે. તો આપણે ત્યાં ગયા હતા અને જો અહીંયા અલગ અલગ જાતની સ્ટોલ્સ ને ઓલા જે હેન્ડમેડના જે રૂમાલ ને બધા આવે છે ને એ બધું એનું સારું એવું કલેક્શન હતું. અને જો બીજું પણ બહુ બધી વસ્તુ હતી માર્કેટમાં. આમ તો બધી યુનિક વસ્તુ જ હતી અને ટ્રાફિક બહુ હતો ને, કેમ કે અમે એ ટાઈમે ગયા હતા કે જ્યારે પબ્લિક બધું કાફેમાં હોય. તો અમને જોવાની પણ બહુ મજા આવી. સ્ટ્રીટ શોપિંગ કરવાની તો આમનામય મજા જ આવે. અને જોઈ લો છે ને અહીંયાના પર્સ જુઓ તમે, પર્સ પણ આખો આપણને રાજસ્થાની ફીલ આપે ને એવા હતા. અને જો અહીંયા અલગ અલગ જાતના કસ્ટમાઇઝ કરેલા શર્ટ્સ હતા, જોઈ લો એટલા સરસ બધી ડિઝાઇનના હતા અને બધી સાઇઝમાં અવેલેબલ હતા જો છે ને. અને પછી અમે આવી ગયા હતા વન પીસ ને એ બધું જોવા માટે. તો અહીંયા સ્પેશિયલી કોટનમાં એ લોકો બનાવતા હતા, મેન્યુફેક્ચરિંગ જ ત્યાં હતું. તો અમે લોકો ત્યાં ગયેલા હતા અને જો વન પીસનો તો ખજાનો હતો. અને આ જોઈ લો હવે પર્સને તમે એકવાર જોઈ લો, કેટલા યુનિક પર્સ છે બધા જો છે ને. અને અહીંયા પાછું આખું રાજસ્થાની ફીલ આવી ગઈ. આ આખી આપણે જે ફોટો ફ્રેમ આવે ને એ ટાઈપનું બધા હતા, ફ્રેમ્સ બધી હતી જો, બહુ સારી એવી હતી પણ. અને ચાલો, તો હવે આપણે કાફેઝમાં જવાનું છે તો આપણે ત્યાં જઈએ. ને જો આ આપણે જે કાફેમાં જાય છે ત્યાંનો લુક જોઈ લો તમે એકવાર. જો એકદમ પાણીમાં આખું શેડ થાય છે ને એ પ્રમાણે આખું જો એકદમ જોરદાર બધા કાફેઝ છે. ચાલો, તો હવે આપણે ક્યાં કાફેમાં જવાનું છે ને એ જોઈએ, તમને બતાવું. આપણે સૌથી પહેલાં અનપ્લાન કાફે એન્ડ બાર હતા ત્યાં આવી ગયા હતા, કેમ કે ત્યાં મ્યુઝિકલ શો ચાલતો હતો. તો કીધું ચાલો આપણે પહેલાં ત્યાં જોઈ આવીએ. તો જો અહીંયાથી મસ્ત હતું. તો ત્યાં પહેલાં એન્ટ્રી થતાં જ એન્ટ્રી ફીઝને આપવાની હતી. તો કીધું ચાલો આપણે જ્યાં સૌથી પહેલાં જવાનું છે ને એ કાફેની મુલાકાત લઈ લઈ અને પછી અહીંયા આવીશું. જુઓ છે ને મસ્ત, એટલે મસ્ત અહીંયા એકદમ મ્યુઝિકલ શો ચાલતો હતો. પછી ચાલો હવે આપણે ત્યાંથી વહી ગયા અને દાદાજી કી પુલિયા, ત્યાં આખો પુલ ચડી અને પહેલી સાઈડ જવાનું હતું. ત્યાં આપણે જે કાફેમાં જવાનું હતું ને એ ત્યાં હતું. ચાલો, તો જો બધા ત્યાંથી જતા હતા અને ત્યાં મસ્ત ફોટોશૂટ ને બધું થતું હતું. તો થોડા ઘણા આપણે ફોટોશૂટ ને કર્યા. એ તમને મારા આઈડીમાં ને બધામાં જોવા મળી જશે ફોટોઝ ને બધા, ત્યાંથી કેવા ફોટોઝ આવ્યા છે એ જોઈ લેજો. અને ચાલો હવે આપણે ફાઇનલી જે કાફેમાં જવાનું છે ત્યાં જઈએ. ચાલો, તો અમે પહોંચી ગયા હતા ઉપરે કાફેમાં. જો ત્યાંની લાઇટ્સ પણ ઓફ થઈ ગઈ હતી, પણ અમે થોડાક લેટ પહોંચ્યા હતા. તો કીધું કાંઈ વાંધો નહીં, પણ અમને એકવાર કાફેમાં તો જવા દો, ફૂડ ના આપો તો કંઈ નહીં, પણ અમે એકવાર કાફેની તો મુલાકાત લઈ લઈએ. જો જુઓ અહીંયાનું કાફે જોઈ લો તમે. આ આખું નીચે હોટેલનું હતું અને ઉપર ટોપ ફ્લોર ઉપર કાફે હતું. જોઈ લો આનો એમ્બિયન્સ જુઓ છે ને, કંઈ જ ઘટે જ નહીં. જો આખું છબી એ રાખેલી હતી, શ્રીનાથજીને આખી દોરેલું જ હતું એ ટાઈપનું. અને 4th ફ્લોર ઉપર એનું કાફે હતું. તો ચાલો આપણે કાફેમાં જવા માટે લિફ્ટમાં વહી ગયા હતા અને આ જોઈ લ્યો ત્યાંનું કાફે જે ફર્સ્ટ નંબર પર આવે છે. અને આ કાફેમાં જવા માટે તમારે એડવાન્સમાં બુકિંગ કરવું પડે હોય છે, પણ અમે ભૂલી ગયા હતા એટલે હવે બુકિંગ કે કાંઈ થયું તો નહીં, પણ કીધું ચાલો આપણે ત્યાં જઈ આવી. અને બાય ચાન્સ અમારો વારો પણ આવી ગયો હતો. તો ચાલો, તો હવે આપણે જો અહીંયા મસ્ત એવું
વ્યૂ જોઈ લો તમે. સ્પેશિયલી તમારા માટે કેટલી મહેનતથી મેં આ વ્યૂ બનાવેલો છે. માંડ એટલે માંડ કેપ્ચર થયું હતું બધું. જો છે ને એક નંબર કાફે છે. અહીંયા બધી ડેટ્સ માટે ને બધા આવતા હોય છે. બધા ફેમિલી ફ્રેન્ડ્સ હસબન્ડ વાઈફ બધા અહીંયા જ આવે છે. જોઈ લો છે ને. અને પછી ત્યાંથી અમે બહાર નીકળી ગયા હતા. અને જો બાજુમાં જ આ બીજું કાફે હતું, એ પણ બહુ સરસ હતું. ચાલો તો આપણી આ ઉદયપુરનું ફેમસ રબડી પણ ખાઈ લીધી હતી. ચાલો તો તમને જો આજનો વ્લોગ ગમ્યો હોય ઉદયપુર વ્લોગ્સ, તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ રબડી ખાવી હોય તો ઉદયપુરમાં આવી જતો. અને ફાઇનલી હવે આપણે પેક્સ ગાર્ડન બ્લુ હોટેલે આવી ગયા હતા. ચાલો તો બાય, ગુડ નાઇટ એવરીવન, થેન્ક યુ ફોર વોચિંગ.